નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। ગિરનાર પરના 130 વેપારી પોતાનો રોજગાર ધંધો બંધ રાખી સવારથી જ હડતાલ પર ઉતરી ગયા છે। પાણીના પ્રશ્ને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। ગિરનાર પરના નાના વેપારી પોતાનો ધંધો રોજગાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે, ત્યારે તંત્ર દ્વારા પ્લાસ્ટિકની પાણીની બોટલ સદંતર બંધ કરાતા પાણીની પારિયાણ શરૂ થઈ છે। ગિરનાર પર રોજના હજારો ભાવિકો દર્શન માટે આવે છે, ત્યારે પાણીની મોટી જરૂરિયાત ઊભી થાય છે। વેપારીઓ આજે બંધ પાડી હડતાલ પર ઉતરી ગયા છે અને કલેક્ટરને આવેદનપત્ર આપી ગિરનાર પર્વત પર પાણીની વ્યવસ્થા મજબૂત કરવાની માંગ કરી હતી। આગામી દિવસોમાં મહાશિવરાત્રિનો મેળો શરૂ થવાનો છે, ત્યારે લાખોની સંખ્યામાં યાત્રિકો ગિરનાર પર પધારશે, ત્યારે પાણીની મોટી સમસ્યા સર્જાશે। ત્યારે તંત્ર દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવે તે માટે કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી ગિરનાર પર સિગ્નલ યુક્ત પાણી લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। ગિરનાર પર આવતા પ્રવાસીઓને પાણીની તકલીફ ન પડે તે માટે તંત્ર અને સામાજિક સંસ્થાઓ દ્વારા ગિરનાર પરના વેપારીઓને 600 જેટલા વોટર જગ આપવામાં આવ્યા હતા, પરંતુ પાણીના જગમાં પાણી ભરીને વેચવું વેપારી માટે અનુકૂળ ન આવ્યું તેવી રજૂઆત કરવામાં આવી હતી અને વેપારીઓએ આજે દુકાન બંધ રાખી વેપાર ધંધા બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો। પ્લાસ્ટિકની બોટલ પાણી વેચવા દેવામાં આવે તેવી માંગ કલેક્ટરને આવેદનપત્રમાં આપવામાં આવ્યું। બહારથી જે યાત્રાળુઓ આવે છે બધે પોતે સાથે લઈને આવે જ છે, યાત્રાળુઓને કોઈ ચેક કરતું નથી, એ પણ ત્યાં તમે ઈચ્છિત છે, પણ એની સામે અમને વૈકલ્પિક જે વસ્તુ છે એ વેચવા દઈએ ને એની અંદર નાખીને અમે દેવા તૈયાર છીએ। અને અમારું એક લાઈવ કનેક્શન છે, તો હું તમને એમ કહું 20,000 રૂપિયા ન કમાણા હોય તો 40,000નો તો જીબી વાળા દંડ દઈ 15 લીટર હવે ફરવા જાય પછી પબ્લિકને પાય તો હું તમને કહું આપણે ખાલી 50 સીડીએથી અહીંયા નીચે ખાલી પહોંચીએ ને તો 2 કલાક થાય, એટલી ટ્રાફિક હોય, તો એ લઈ આવીને ત્યાં કહીએ ને દઈએ। એટલે અમારું એટલું જ કહેવું છે, પાણીની વ્યવસ્થા હરેક દુકાનોને ત્યાં થઈ જાય તો પાણી તો મફતે પાવા બધાય દુકાનદાર વેપારી બધાય અમે રાજી જ છીએ। અને અમુક વસ્તુ છે તો એ તૈયાર છીએ, અમે તો એ ભરવા તૈયાર, અમને અમારી આ એક વ્યવસ્થા કરી દઈએ અને અમે સરકાર તંત્રની હાઈરે છે તો અમારી વ્યવસ્થા વિકલ્પ કરી દઈએ। અને શિવરાત્રિ મેળા પરિક્રમામાં જ અમારે આ કમાણી હોય તો ત્યાં આવું થાય તો અમારે શું કરવું? આ એક અમારી રજૂઆત છે તંત્ર કોઈ પણ વહીવટી તંત્ર અમને ખોટી રીતે દબાણ ન કરે। તંત્રનું કહેવાનું એમ છે, તંત્રએ અમને એવું કીધું છે કે તમે 5,000 લીટરનો અમને ત્યાં ટાંકો મુકાયો હોય, એણે એવું કીધું કે તમે જ્યાંથી પાણી ભરી અમને નાના ગેલબા આપ્યા છે। એણે એવું કીધું કે તમે આ દરમિયાન તમે છે યાત્રાળુઓને તમે પીવડાવો। યાત્રાળુઓનું કહેવાનું એમ છે કે અમને બ્રિસ્લેરી અને અમને ફિલ્ટર કરેલું પાણી છે, અમે એ પાણી પીશું નહીં। બીજા દરમિયાન મેળા દરમિયાન એટલા યાત્રાળુ હોય તો આ વોકિંગ ડિસ્ટન્સ આપણે ચાલીને પણ જવું હોય ને તો પણ પ્રોબ્લેમ થાય છે, તો કેલબા ભરીને ત્યાંથી લેવું કેવી છે અને એમ કે અગાઉ હજી કાંઈ વ્યવસ્થા થઈ નથી, અગાઉ અમને બિસ્લેરી બંધ કરાવી દીધી। હવે બિસ્લેરી બંધ કરાવી દીધી તો પબ્લિકને પાણી તો મળતું નથી, એટલે પબ્લિક તો અત્યારે દુઃખી જ છે। પબ્લિક કાયમ યુટ્યુબમાં જાહેરાત આપે જ છે કે પબ્લિકને પાણી મળવું જોઈએ તો કયું ફિલ્ટર મંદિરમાં ચડાવવા માટે પ્રસાદ છે પ્રસાદ એ પ્લાસ્ટિકમાંથી બંધ કરીને અમે કન્ટેનરમાં વેચીએ। કન્ટેનર પણ હવે એમ કહે છે કે બંધ કરો, તો અત્યારે અંધી જેવું વાતાવરણ વાદળ હોય તો એમાં ભેજ લાગી જાય, તો અમારે પ્રસાદી પણ કેમ આવે? ટૂંકમાં બધું બંધ કરાવ્યું છે, એટલે પાણી ઉપર અમારે હાલતું હતું તો પાણી પણ બંધ કરાવી દીધું। અમારે એટલી જ અમારે તંત્રને જાણ કરવાની કે અમારું કાયમી માટે પાણીની વ્યવસ્થા જળવાઈ રહી ને કરી આપીએ, જ્યાં સુધી આનો નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે આંદોલન બેસશું। આજ 20 વર્ષથી પ્રમુખ રમેશભાઈ બાવળિયા, અમારે આજ આ દુકાનધારકો 120 જણા જે ધારણા માટે સવારે 3 કલાક બેઠા હતા અને ત્યાંથી આવીને અહીંયા કલેક્ટર સાહેબને આવેદન દીધું કે જે પાણીની વ્યવસ્થા થઈ જાય અને વધારે યાત્રિકો ફિલ્ટર પાણી માગે છે। અમે પ્લાસ્ટિક નાબૂદ કરવા ગિરનારને માગીએ છીએ, અમે એની સાથે જ છીએ તંત્રની, પણ અમારી એક નમ્ર રજૂઆત છે અને આ જીબીવાળા ઘડીએ દંડ દઈ દે છે એ પણ ખરેખર ના થવું જોઈએ, કારણ કે ગરીબ માણસ છે, આજીવિકા છે,
12 મહિનાના રોટલા હોય એ કાઢતા હોય, 20,000 કમાણાનો હોય ને 60,000નો દંડ દઈ દે તો એ યોગ્ય વાત નથી. અને મીટર આ બધાને લેવાય તૈયાર છે તો એક મારી તંત્રશ્રી વહીવટતંત્રશ્રીને વૈકલ્પિક જગ્યા કરી દે અને આ વૈકલ્પિક અમને આ ધંધો કરવા દે. અમે તંત્રની સાથે છીએ. મારું નામ ભાવનાબેન ડાભી છે. ગિરનાર ઉપર અંબાજીની આસપાસ અમારી દુકાન છે. અમે વેપારી એસોસિએશન મંડળ આજે 100 થી 125 લોકો ભેગા થઈને કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવા આવ્યા છીએ. સવારથી અમે ધરણા ઉપર બેઠા છીએ. ગિરનાર ઉપર અમે અમારા ધંધા રોજગાર બંધ રાખ્યા છે અને અમારા પ્રશ્નો જે કાંઈ છે એ અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે. જ્યાં સુધી અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે ધંધા રોજગાર બંધ રાખશું અને હડતાલ રાખશું. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 14માં કોન્વેન્ટ સ્કૂલ્સ ગાંધીગ્રામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો. સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભનું વિતરણ કરવામાં આવ્યું. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જનહિતલક્ષી યોજનાના લાભથી એક પણ વ્યક્તિ વંચિત ન રહે તે માટે જનજાગૃતિ કેળવવા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ કોન્વેન્ટ સ્કૂલ ગાંધીગ્રામ ખાતે યોજાયો. રથનું સ્વાગત નાની બાળાઓ અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કુમકુમ તિલક કરવામાં આવ્યું તેમજ ઉપસ્થિત મહાનુભાવોનું પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત તેમજ દીપ પ્રાગટ્ય કરી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો. સ્વાગત પ્રવચન પ્રોગ્રામ ઓફિસર વર્ષાબેન દવે દ્વારા કરવામાં આવ્યું તેમજ મિટનેસ દ્વારા મહાનુભાવોનું અભિવાદન કરવામાં આવ્યું તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સર્વાંગી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ નિહાળવામાં આવી હતી. ત્યારબાદ સરકારી શાળાની બાળાઓ દ્વારા નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સરકારશ્રીની યોજનાના સ્ટોલની મુલાકાત લેવામાં આવી હતી. આ તકે સ્થાયી સમિતિના ચેરમેન શ્રી હરેશભાઈ પરસાણા, કોર્પોરેટર શ્રી આદ્યાશક્તિબેન મજમુદાર, ફાયર ઓફિસર દીપકભાઈ જાની, સ્ટોરકીપર રાજુભાઈ મહેતા, અર્બન હેલ્થના ડોક્ટર પઠાણ, વોર્ડના પ્રભારી સુરેશભાઈ ખાવડુ, સેનિટેશન સુપરવાઇઝર મિતેશભાઈ પટેલ, કોન્વેન્ટ સ્કૂલના શિક્ષકો તેમજ અધિકારીઓ, કર્મચારીઓ અને શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢ એકતા રિક્ષા ચાલક એસોસિએશન દ્વારા મહાશિવરાત્રિના મેળા દરમિયાન ઓટો રિક્ષા ચાલકો માટે યોગ્ય રોડ, રસ્તા અને પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવું કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. જૂનાગઢ ભવનાથ તળેટીમાં વર્ષમાં 2 વાર મેળો યોજવામાં આવે છે ત્યારે લોકો શિવરાત્રિના મેળામાં તેમજ પરિક્રમાના મેળામાં પુણ્યનું ભાથું મેળવવા માટે લાગણી અને ભક્તિભાવથી આવતા હોય છે. જેમાં લાખોની સંખ્યામાં લોકો મેળામાં આવતા હોય છે. તે દરમિયાન મેળામાં સરકારી તંત્ર દ્વારા સારી એવી કામગીરી કરવામાં આવે છે તેમજ સેવાના માધ્યમથી ખાનગી લોકો દ્વારા જે વાહનો ચલાવવામાં આવે છે તેને યોગ્ય નિયમો કરવામાં આવે એવી આપ સાહેબને વિનંતી કરવામાં આવી. ઓટો રિક્ષા ચાલકો માટે ભવનાથમાં આવેલા જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસની સામે રિક્ષા ચાલકો માટે પાર્કિંગ કરવામાં આવે તેમ યોગ્ય નિયમ અનુસાર રોડ રસ્તાની સગવડતા કરી આપવામાં આવે એવી માંગણી કરવામાં આવી. જૂનાગઢ ભવનાથમાં જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સામે આવેલી સરકારી જમીન જેનું સંચાલન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. જે જગ્યા ઉપર હાલમાં રોપે ઉષા બેકો કંપનીનો કબજો જમાવેલો છે જે ગેરકાયદેસર હોય પણ ખુલ્લું કરવામાં આવે તો રિક્ષા તેમજ પ્રાઇવેટ વાહનો માટે પાર્કિંગની વ્યવસ્થા થઈ શકે તેમ છે. મહાશિવરાત્રિના મેળાનું જે આયોજન થયેલું છે જેમાં જૂનાગઢ શહેરમાં ઓટો રિક્ષા ચાલકોને 4 થી 5 દિવસ સુધી રોજગારી મળી રહે છે તેવા એકમાત્ર ઉદ્દેશથી આપ સાહેબના સત્વરે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી નમ્ર અરજ કરવામાં આવી. મેળામાં દર વર્ષે યોજાય છે જેમાં છેલ્લા 2 વર્ષમાં જૂનાગઢ પોલીસ દ્વારા રિક્ષા ચાલકો ઉપર જે તાનાશાહી અને જોર જુલ્મ કરે છે તેવા તાનાશાહી અને હાલના મહાશિવરાત્રિના મેળામાં ન થાય તેવી આપ સાહેબને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી અરજ રિક્ષા ચાલક એસોસિએશન દ્વારા કરવામાં આવી. અધિકારીઓને દબાણ ઝુંબેશ ચલાવે છે જે આપણે હરેશભાઈ સોંદરવા કરીને એમના અધિકારી છે એના ઉપર ફોન કોન્ટેક્ટ ઉપર વાત કરી તો મને કહેતા તમારે લેક્શન લેવું પડે, આ અમારામાં નથી આવતું. તો મેં કીધું આ કોડામાં આવે છે રૂબરૂ મેળો
પછી મને કે લખીને દેવું જોઈએ તો મેં લખીને દઈશ તો આમાં ઘણું બધું બહાર આવશે, પણ આને કોને પરમિશન આપી છે? અત્યારે મેં 1.5 ફૂટના તમે દુકાનવાળાના પતરા કાઢી નાખતા હો તો આ મેળાને ને પરિક્રમાને જે ધાર્મિક પ્રોગ્રામો થાય છે એને લગતું આ પાર્કિંગ છે, તો ત્યાં આ લોકોએ ઉષા કંપનીએ કેમ કદમી કર્યું છે, દબાણ કર્યું છે, તો એને હટાવવાની તમારી જવાબદારી બને. તો એ લેખિત માંગ્યું છે મારી ભાઈ, હું લેખિતમાં જવાનું છું નગરપાલિકાને. અરે જે કાંઈ કરવાનું છે લેખિત રૂપમાં હાલશું અમે. ભાઈ વાળા 1 તારીખ સંશોધનની લીડરશિપ ધરાવું છું અને જે કાંઈ સમસ્યા છે આજે અમે આવેદન દીધું છે એ રિક્ષા ચાલકો માટે છે અને ઘણી બધી સમસ્યા થાય છે. અમારે પાર્કિંગની વ્યવસ્થા નથી થતી, રસ્તા ઉપર ક્યાંય વ્યવસ્થિત વાહનો રાખવા નથી દેતા, પોલીસ દ્વારા મન પડે એવું વર્તન કરવામાં આવે છે એવી માંગણી છે. અને સિનિયર સિટીઝનથી માંડી ઘણા લોકો હેરાન થતા હોય, રિક્ષા જીવન જરૂરિયાતમાં આવતી હોય તો એને ધ્યાનમાં રાખી અને અમારી એક રજૂઆત એવી છે, અપીલને નર્મદાથી અમારી વાતને ધ્યાન દોરે અને અમારા રોજગાર છીનવાય નહીં એને ધ્યાનમાં રાખે અને અમારું રોજગાર મળી લે. છેલ્લા 2 વર્ષથી આવું હાલે છે. તો આ ફેરે તો કલેક્ટરે અમને બોલાવ્યા છે, કાલે મિટિંગમાં જવાના છીએ અમે, ત્યારે રજૂઆત કરીશું. એટલે આવી વસ્તુ છે આને અમારી ધ્યાનમાં રાખે. તમારી માગણી અમારી એવી છે કે અમારો પાર્કિંગ અમારું મંજૂર થવું જોઈએ વ્યવસ્થિત, રિક્ષા અમારી વ્યવસ્થિત હાલવી જોઈએ, અમારો રોજગાર હાલવા જોઈએ વ્યવસ્થિત. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવેલ માનસિક બીમારીથી કંટાળી યુવતીએ 4થા માળેથી પડી મોતને વાલું કર્યું. મળતી વિગત અનુસાર કોડીનાર તાલુકાના દેવલપુર ગામની વર્ષાબેન ભેડા નામની યુવતીને માનસિક બીમારી હોવાથી તેના ભાઈ રવિ તથા માતા સાથે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવેલી. યુવતીનો ભાઈ કેસ કઢાવવા ગયો તે દરમિયાન વર્ષાબેને તેની માતાથી અલગ થઈ હોસ્પિટલના 4થા માળે ચડી ગઈ. ત્યાંથી છલાંગ લગાવી નીચે પડતા મોત થયું હતું. યુવતીના ભાઈએ જણાવ્યું કે વર્ષાબેનને માનસિક બીમારીની સારવાર ચાલુ હતી. અગાઉ સારવાર માટે આવ્યા હતા, તેનાથી સારું થયું હતું, ફરી બતાવવા આવ્યા હતા ત્યારે આ ઘટના બની છે. આ ઘટના બનાવથી યુવતીના પરિવાર પર ગમગીની વ્યાપી ગઈ હતી અને એ ડિવિઝન પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી. મારું નામ રવિ છે. રવિભાઈ શું બન્યું? બેનને દવાખાને લઈને આવ્યો તો માનસિક રીતે થોડીક બીમારી થઈ ગઈ હતી. પહેલાંય થઈ ગઈ હતી, પહેલાં લઈને આવ્યો હતો ત્યારે એને સારું થઈ ગયું હતું. પછી પાછું હમણાં પાછું થઈ ગયું, પાછા અમને બતાવવા જ આવ્યા હતા. પાછા લઈને જ આવ્યા હતા કે પાછા બતાવી દે ડૉક્ટરને. એ હું કેસ કઢાવતો હતો, મમ્મી એની ભેગા હતી, હાલતી થઈ ગઈ. મમ્મી એની બહાર જઈ ઉપર ચડી ગઈ તો અસર કઈ રીતે પડી ગઈ તો એ ખબર જ ઉપરથી પડી ગઈ. અત્યારે શું ઘટના બની? બસ એ જ બન્યું સાહેબ. શું પેલી પડી ગઈ. બેનનું નામ શું હતું? વર્ષાબેન ભેડા, કયું ગામ? દેવલપુર. જૂનાગઢ એસઓજી પોલીસે રિન્યુ થયા વગરની રાઇફલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો. જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાંજવાડિયાના માર્ગદર્શન હેઠળ એસપી હર્ષદ મહેતાની સૂચના અનુસાર જિલ્લામાં ગેરકાયદેસર હથિયાર પર અંકુશ લેવા સૂચના કરવામાં આવી. જૂનાગઢ એસઓજી પીઆઈ એસ સોલંકી તથા સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે બિલખાના ચોરવાડી ગામ પાસે ચેકિંગ દરમિયાન એક કાર રોકાવી હતી. તેનું ચેકિંગ કરતા તેમાંથી સીટની નીચેના ભાગમાંથી હથિયાર રાઇફલ મળી આવ્યું હતું. રાઇફલ રાખવા બાબતે લાયસન્સ આધાર પુરાવા માંગતા પોલીસ પાસે રાઇફલનું લાયસન્સ હોવાનું જણાવ્યું. લાયસન્સ બુક ચેક કરતા હથિયારનું લાયસન્સ એક્સપાયર થયા હોવાનું સામે આવ્યું. લાયસન્સ રિન્યુ ન કરાવેલું હોય ત્યારે તેના કબજામાંથી ગેરકાયદેસર રીતે રાખેલી રાઇફલ કિંમત ₹20,000નો મુદ્દામાલ કબજે કરી સુરેશ ઉર્ફે સુરો દેવા વિક્રમ વિરુદ્ધ બિલખા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો.